છતાંય રાત્રે બેડ ઉપર સૂતો હોય અને કદાચ એને ખંજોળી આવે તો કોઈ એને માણસ ખંજોળી ન દે. એ તો જાતે જ ખંજોળવું પડે અને પોતે ખંજોળે તો જ એને સંતોષ થાય, નકર ધરવે ન થાય. એટલે કદાચ તમને એમ થાય કે બાપુ આ માએ ખરકું કરે એવું કાંઈ ન હોય, એ જાતે કરવાનું જ હોય. પીચ બી વિથ યુ ઓલ. શાંતિ જાળવશો. ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ઓમ આપ્યાયંતુ મમાંગ વાક પ્રાણ ચક્ષુ શ્રોત મથો બલવિંદ્રાણી ચ સર્વાણી સર્વ બ્રહ્મોપનિષદ મહ્યમ. બ્રહ્મ નિરાકુર્યો મામા બ્રહ્મ નિરાકરોત અનિરાકરણમ અસ્તુ અનિરાકરણમ મે અસ્તુ તદાત્મનિરતેય ઉપનિષદસ્તુ ધર્મા તે મયી સંતુ તે મયી સંતુ. ओम वांग में मनसी प्रतिष्ठिता मनो में वाची प्रतिष्ठितमा विराविर्मयेदि वेदस्यमाणिस्ते श्रुतमय मा प्रवासी निनादिते अहोरात्रान् संदधामि ऋतं वदस्यामि सत्यं वदस्यामि तन्मानमवतु वद्वक्तारमवतु अवतारं वक्तु. ओम शांति 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 शांति. फर्स्ट ऑफ ऑल यू आर मोस्ट वेलकम इन फेस्टिवल ऑफ टुडे. आज कोटड़ा गाम અને ચોવટિયા પરિવારના કુળદેવીના શ્રી ચરણોમાં જ્યારે આવો સરસ મજાનો કાર્યક્રમનું આયોજન હોય, આવતીકાલે યજ્ઞનું આયોજન, આજે એક ડાયરાનું આયોજન, એમાં ઉપસ્થિત વડીલો, અહીંયા સંતો, અમારે મહેશદાસ બાપુ, અમારે ગોપાલદાસ બાપુ, અમારા કૃપાપાત્ર શ્રી રામદાસજી મહારાજજી, વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ અને નાના બાળકો, જ્યારે આવો સરસ મજાના કાર્યક્રમનું આયોજન થાય અને આટલી મેદનીમાં ચોવટિયા પરિવાર હોય, ત્યારે આ પરિવારની અંદર જ મારો જન્મ થયો છે. એટલે આનું દર્શન કરીને મારું હૃદય તો ખૂબ જ ખુશ થતું હોય, મન ખૂબ પ્રસન્ન હોય, મને ખૂબ રાજીપો છે. આજે જેમણે લાલજીભાઈ અન્ય વડીલોએ મને નિમંત્રણ આપ્યું અને મને કે બાપુ તમારે પધારવાનું છે. મેં કીધું વાંધો નહીં ભાઈ, આવશું, બહુ રાજી થવા જેવું. માતાજીના કુળદેવીનો યજ્ઞનું આયોજન છે. મેં કીધું સારી વાત છે. જ્યારે આવું ધાર્મિક કામ કરતા હોય તો પૈસા તો ખૂબ ખર્ચાય છે. વાત સાચી છે, પરિણામ શું છે એનું પહેલા જોજો. પૈસો ખર્ચી નાખવો એ બહુ મહત્વનું નથી, વાપરી નાખવું મહત્વનું નથી, પણ એનો અહંકાર ન આવવો જોઈએ. પહેલું ધ્યાન એ રાખો. જ્યારે આ સંસારની અંદર આવો સરસ મજાનો માનવ દેહ ધારણ કરી અને તમે સૃષ્ટિ ઉપર આવ્યા છો, આ ઓટોમેટિક સિસ્ટમનું શરીર છે. આને નથી બૂચ, બટન, ઢાંકણું, ક્લચ, ગેર, લીવર, બ્રેક, સ્ટેરિંગ. નો આને સેલેપ મારવો પડે, નો કિક મારવી પડે. છતાંય ખાલી સંકલ્પ કરો કે ઊભું થવું છે એટલે તરત આ 5 ફૂટનું પૂતળું ઊભું થઈને દોડવા મળે. આને નથી મૂળ્યું તોય પડતું નથી ક્યારે, અને ક્યાંય ભટકાતું નથી. તમે જોઈ લેજો, અદ્ભુત રહસ્ય આ પૃથ્વીનું. જ્યાં પૃથ્વીની અંદર તમે આ માનવ દેહ ધારણ કરીને આવ્યા છો, તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે આ છે શું બધું. આ હાલતા ચાલતા પૂતળા, આ તો એક માટીના પૂતળા છે. આમાં બીજું શું છે? આ માટીમાંથી ઉત્પન્ન થાય ને આ જ માટીની અંદર પાછું સમાવેશ થાય. જે માટી ઉપર તમે હાલો છો એ માટી આવતીકાલે તમારી ઉપર છે. એટલા માટે આ તમારે ધાર્મિક કામ કરવાના છે, અહીંયા યજ્ઞ કરવાના છે, પરિવારની સેવા કરવાની છે, કુળદેવીની સેવા કરવાની, મન મૂકીને કરવાની છે. મેં આગળ મંદિરે બેઠા ત્યારે વાત કરી કે આખી જિંદગી 2 હાથથી તમે રડો છો, પણ જ્યારે તમારી પાસે મોકો આવે ને ત્યારે 4 હાથે વેચતા શીખજો. આ બધું અહીં પીડ્યું રે. બાળકનો જન્મ થાય ત્યારે હવાશેર માટી હોય અને માવું મંદિરે માતાજીની પ્રાર્થના કરે, હે માં ભગવતી મારા પરિવારને સુખી રાખજે અને હવાશેર માટી આપજે. એને કઈ 5 મણની 100 કિલોની માટીનું નથી કીધું ક્યારે. જોયું આપણા બધાના શરીર 50 કિલો 100 અને હવે તો આ યુગની અંદર 20 વર્ષથી હું જોઉં છું 150 કિલોના શરીર છે.
આ આપણી મોટી કઠણાઈ. પણ જ્યારે માં પ્રાર્થના કરે ત્યારે એમ કે હવાશેર માટી મને આપજે, અને મા બાળકનો જન્મ થાય ત્યારે એ જોઈને માણસનું મૃત્યુ થાય. અગ્નિ સંસ્કાર કરી અને હાડક્યા અને જો ભસ્મીને ભેગી કરો તો એ હવાશેર જ થાય. અહીંયા તમારો હવાશેરનો જ અધિકાર છે, એથી વધારે અધિકાર નથી. પણ છતાંય પરમાત્મા તમને ખૂબ ધન આપે, ખૂબ સંપત્તિ આપે, ત્યારે બે હાથે કમાજો અને ચાર હાથે વેચતા શીખજો, જીવનને ધન્ય બનાવજો. જીવનને ધન્ય બનાવવા માટે પુણ્યદાન બહુ જરૂરી છે. પુણ્યદાન ખૂબ જરૂરી છે. આ બધું કરવું શા માટે? માણસનું મૃત્યુ જ્યારે થાય ને, મને એક વડીલે બહુ સારી વાત કરી. મને કે બાપુ તમે પધાર્યા છો ને એટલે એક માત્ર મને મંત્ર દીક્ષા આપવાની છે. મેં કીધું વાંધો નહીં, એ શોર્ટમાં કથા કહે પણ બહુ મજાની છે. એ મૃત્યુ પછીની કથા છે, પણ એના વિશે હું થોડુંક કહું. તો એ મહાપુરુષે મને એવું કીધું કે મહારાજજી આજ તમે આવ્યા છો ને તો મને મંત્ર દીક્ષા આપજો. અહીંયા દીક્ષિત થવું બહુ જરૂરી છે. શિક્ષિત થવું જરૂરી છે, હું માનું છું, પણ દીક્ષિત થવું એ અનિવાર્ય છે. રામ અને કૃષ્ણ પણ દીક્ષિત થયા છે, તો હું તમે તો એમને રખડીએ છીએ. હાંધા મેળને તમે જોઈ લેજો. તો એમાં મહાપુરુષે મને એમ કીધું કે મંત્ર દીક્ષા આપજો. તુલસીનો પત્તો લઈ મંત્ર બોલી અને એમને કાનમાં મંત્ર દીક્ષા આપી. પછી મને કે હવે એક બીજો પ્રશ્ન છે, કારણ કે એણે મને એવું કીધું, મને કે હવે કાંઈ મહિના નથી મારે જીવવાનું, હવે તો મારે દિવસોમાં જીવવાનું છે, અઠવાડિયામાં નથી જીવવાનું. એ મહાપુરુષને કેવી ખબર હશે કે હવે મારે દિવસોમાં જીવવું છે, અઠવાડિયામાં નથી જીવવું, તો મૃત્યુ પછી જીવની દશા શું થાય એ મારે સાંભળવું છે. અને મૃત્યુ પછી એ જીવને શું કરવાનું રહે એ મારે જાણવું છે, કારણ કે મારો સમય પૂરો થાય છે. એટલે મેં કીધું ભાઈ તો શાંતિથી સાંભળી લો, હું ટૂંકમાં કહી દઉં. તો માણસનું શરીર જ્યારે છૂટે ને ત્યારે સૌ પ્રથમ પગની સ્મૃતિ આપણને ભૂલાઈ જાય, એની યાદ ભૂલાઈ જાય. પછી હાથની સ્મૃતિ જાય, પછી ધીરે ધીરે ઉપરથી ગળા સુધીની સ્મૃતિ વહી જાય, પછી કાન વહ્યા જાય, પછી આંખ વહી જાય, અને છેલ્લે શું વધે તો કે મનની અંદર વિચાર વધે, અને વિચાર ધીરે ધીરે શૂન્ય થાય. એ શૂન્ય થયા પછી આ મારા યોગ દ્વારા મેં અનુભવેલી વસ્તુ છે, હું કંઈ સાંભળેલી વાત કરતો નથી. તમારે જો અનુભવ કરવો તમે પણ કરી શકશો, અને એની સિસ્ટમ મારી પાસે શીખવી પડે તો જ થાય, નકર ન થાય. અષ્ટાંગ યોગનો હું માસ્ટર મહાત્મા છું. હું રાત્રે સૂતો નથી ને યોગ સિવાય હું કાંઈ કરતો નથી. આ મારો સ્વભાવ છે. એ અષ્ટાંગ યોગ દ્વારા આ તમે જાણી શકો. ત્યારે જ્યારે આ શરીર છૂટી જાય અને જે વિચાર છે એ શૂન્ય થતો જાય, ધીરે 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 શૂન્ય થઈ જાય, એ વખતે જીવ અંધકારમાં પ્રવેશ કરે. જ્યારે અંધકારની અંદર પ્રવેશ કરે ત્યારે એને પ્રેતાત્માને મળવું પડે. એ ફરજિયાતો છે, ચાહે તમે હો કે હું હો. એ પ્રેતને મળ્યા વગર ક્યારેય હાલતું નથી. જો કે અહીંયા ગરુડ પુરાણનું જો સાયન્સ કહું તો એક અડધી કલાક તો ખાલી ગરુડ પુરાણના સાયન્સમાં વહી જાય. પણ તો તમને એમ થાય ખરેખર માનવ જીવન એટલા માટે છે, માનવ જીવનનું શરીર આવું હોય અને અહીંયા આવવાના કારણો આવા હોય, એ બધું જ હું તમને સમજાવી શકું વિજ્ઞાનના માધ્યમથી, ખાલી ગરુડ પુરાણના માધ્યમથી નહીં, પણ એનું સાયન્સ છે. તો એ વખતે જ્યારે તમારો અંધારામાં પ્રવેશ થાય ત્યારે તમારી પાસે ન હોય બેટરી, ન હોય આંખ, તો તમે એમાં આગળ કદમ વધારશો કેમ? એટલા સુંદર મજાના શરીર આપ્યા પરમાત્માએ, તમે જુઓ તો ખરા. અને કેમ આપણે વેડફી નાખી છે? નકરું ખાઈ પી સુરતનું કામ તો હવે હાંજમાંથી એટલે સવારમાં જ ચાલુ થાય અને રાતે 11, 12, 1, 2 વાગ્યા સુધી રોડ ઉપર ખાવાનું જ ગોતતા હોય. અરે શું કરો તમે? આ શરીરને શું જરૂર છે તમને ખબર છે? 24 કલાકમાં 5 ગ્રામ મૂળ વજનની જરૂર છે, ને તમે 1.5 કિલો નાખો ટાણે ને ટાણે, પછી શરીર બગડે નહીં તો થાય શું? એકદમ સૂક્ષ્મ આહાર શરીરને ખૂબ સારું બનાવે અને સારી રીતે ચલાવે. તો એ અંધારામાં જ્યારે પ્રવેશ થાય ત્યારે તમારો આ પુણ્યનો પ્રકાશ, જે દાન પુણ્ય કર્યું હોય ને, એ પુણ્યનો પ્રકાશ ત્યારે તમને ઉપયોગી બને. અને તો જ પિંડદાન જ્યારે 12મે દિવસે 11મા દિવસે પિંડદાન સરવણી કરવા જાય અને જે પિંડદાન આપે ને એ પિંડ તો તમારા હાથમાં આવે. અહીંયા દુર્યોધનને પિંડ નહોતો મળ્યો, 5000 વર્ષ સુધી એને માનવ શરીર ન મળ્યું. અને જ્યારે શરીર મળ્યું ત્યારે એડ હિટલર બન્યો ને 4.5 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર વિનાશ સિવાય બીજું કાંઈ ન કર્યું. અને જો તમારે પિંડનો અધિકાર રાખવો હોય ને
તો પુણ્યદાન કરજો, મારી હાટું નહીં કરતા, હું કહું છું નહીં કરતા. પણ તમારા જીવનની અંદર પરમાત્માએ જો આપ્યું હોય તો આવું સરસ મજાનું જીવન, એટલું બધું જ્ઞાની, એટલું બધું બુદ્ધિશાળી જીવન મારું ને તમારું છે. તો આ જીવનને સુંદર રીતે નિભાવવું અને એને જીવવું. લાઈફ ઇઝ ગોડ. જીવન ભગવાન છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? લાઈફ એક્સપિરિયન્સ હેવ આર લાઈફ ઇઝ ફોર સર્વિસ. જીવનનો અર્થ શું છે? તમે શું કરો છો? અર્થ ખાઈ પીને મોજ મસ્તી લેવી, આજે પૈસાની જ વાતો કરવી, સંપત્તિની જ વાતો કરવી, એ કોઈ જીવન થોડું છે? તમે પરમાત્માનો એક્સપિરિયન્સ શું કર્યો? ક્યાંથી આવ્યા, હું કામ આવ્યા, અહીંયા આવીને શું કર્યું અને ક્યાં જવાના એની કાંઈ ખબર ખરી? મહાભારતના પાત્રો જોઈ લો તમે, રામાયણના પાત્રો જોઈ લો. આ બધાને ખબર હતી કે વીતેલા જન્મની અંદર અમે કોણ હતા અને આ જન્મની અંદર કોણ છે, આવતા જન્મમાં મારે ક્યાં જન્મ લેવાનો છે એની એને ખબર હતી. આજ મને તમને ખબર નથી હવારે અમે ક્યાં આવીશું. રામા અવતારની અંદર કોઈ આજે એમ પૂછીને તો ટૂંકો વાક્ય કહેવું કે પ્રસંગ કેવો છે કે આપણે એમ કહીએ કે ભાઈ કેમ છો બાપા? અરે કે રામરાજ છે. તો રામરાજ્યમાં શું હતું એ ખબર છે? રામરાજ્યની અંદર પિતા પહેલા પુત્રનું મૃત્યુ ન થતું. ઈચ્છા જન્મ ઈચ્છા મૃત્યુ હતા અને મૃત્યુની પીડા નહોતી ને જન્મની પીડા નહોતી. માણસને જેટલું જીવવું હોય એટલું જીવી શકે, એને સનાતન ધર્મ કહી શકાય. એને યોગ ઈ સનાતન ધર્મ છે. અષ્ટાંગ યોગ છે એ તમારે જેટલું જીવવું હોય. ભગવાન શ્રી રામની આયુષ્ય 11,000 વર્ષ હતી. એમના પિતાશ્રીની આયુષ 60,000 વર્ષ અને એમના માતુશ્રીની આયુષ 71,000 વર્ષ. એની આગળના જે રાજા અજરાજા હતા, ભગીરથ હતા, ભગીરથની 2 લાખ વર્ષની આયુષ. તમે વિચાર કરી લો. એના ગુરુ વશિષ્ઠ એ કેટલું જીવ્યા છે? 49 પેઢી સુધી એનો એ ગુરુ, તો એની આયુષ્ય કેટલી લાંબી છે. અને મારીને તમારી આયુષ્ય હજી જન્મે ત્યાં મૃત્યુ થાય, હજી ઉગીને ઊભો થાય ટાંટિયા બેવડા વળી જાય. અરે શું કરો છો ભલા માણસ? ધર્મથી નજીક રહેજો, નગર ભિખારી થઈ જાઓ. આમાં કાંઈ ન હોય. નથિંગ ઇઝ સ્ટેબલ ઇન ધી વર્લ્ડ. પરિવર્તન એ જગતનો ક્રમ છે. હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. જે પ્રમાણિકતા જો તમે વાપરશો ને તો જ તમારું અહીંયા કંઈક વધશે, નકર વધશે નહીં. જીવનની અંદર સંતોની સાથે રહી, શાસ્ત્રોનું અધ્યયન કરી, શાસ્ત્રોનું આચરણ કરી, જીવનમાં સ્વયં નિયમ એ જ જીવન છે. યાદ રાખજો, સ્વયં નિયમ વગરનું કોઈ જીવન નથી. એટલે એમ કીધું, ઇફ યુ હેવ ધ આર્ટ ઓફ લિવિંગ ઇન લાઈફ ધેન વિલ ઓલ્સો ગીવ હેપીનેસ ટુ અવેન. તમે શું કર્યું? શું ભણ્યા? શું ગણ્યા? જીવનની અંદર કઈ આર્ટ છે તમારી પાસે? અરે તમે પગ મૂકવા જાવ તો ખબર ન હોય. રાણા પ્રતાપને જોજો છે, એ ગઢ ઉપરથી જયારે ઠેકડો માર્યો હતો એને ખબર હતી કે મારા પગ કેમ પડશે. આજ પગ એકી બેકી રમતા હોય. છોકરાઓને હું શીખવાડો છો તમે? ભાવિ પેઢીની મને તમને કઈ પરવાર નથી, આપણને કઈ ચિંતા નથી. બસ બેટા ખાજે પીજે, હો ખાજે પીજે. ખાવાથી શરીર સારું થાય એવું તમને લાગે છે? એને એમ કહેજો સવારમાં ઉઠી અને સૂર્યનારાયણને ચોખા અને કંકુ નાખી અને ભગવાન સૂર્યનારાયણને લાલ ચટક ઉગતો સૂર્ય હોય ત્યારે એને જળ ચડાવવાનું કીજો, ઉઘાડા ડીલે. અને સૂર્યના કિરણો એ લોટાની ધારમાંથી જ્યારે એની છાતીમાં જશે ને એ ઉર્જા હશે એટલે એને આખો દી ખાવાની જરૂર નહીં પડે. અને એ એનર્જી પાવર, એ વિદ્યુત એને આખો દિવસ પાવરફુલ બનાવી રાખશે. એનું માઇન્ડ પાવરફુલ બનશે. આ સાયન્સ છે. આ વિજ્ઞાનને તમે જાણતા શીખો. આનું નામ ધર્મ છે. એવા ધર્મનું આચરણ હોવું જોઈએ. ખાલી 2 ફૂલ ચડાવી દેવાના, હાથ જોડીને હાલતું થઈ જવું. પગે લાગો ને તો ગોઠણિયા વાળીને પગે લાગજો. મેં જોયું છે કે માણસ ભાઈ સંતોને પગે લાગતો હોય ને આમ હાથ ગોઠણે ઠોહા મારતો. એટલે તું શું કરે? અમને શું કામ ભાઈ ઠોહા મારે? અમે કઈ તારો ગુનો કર્યો? એક તો તેમ અમને બોલાવ્યો ને ઉપરથી પાછા ઘૂસતા મારે. પ્રણામ કરવાની સિસ્ટમ હોય. ગોઠણ વાળી મસ્તક નમાવી અને જ્યારે ગુરુજનોને પ્રણામ કરો, ભગવાનને પ્રણામ કરો તો એ અષ્ટાંગ યોગનો એક ભાગ છે. તમારું આરોગ્ય સારું રહેશે અને સંતોની દ્રષ્ટિ તમારી પીઠ ઉપર પડશે. તો અમારા ફેમ્ટોસેલ છે ને એ પાવરફુલ હોય, બહુ પાવરફુલ. તમને આર પાર જોઈ લી તમે શું છો એમ. આ તાકાત સંતોમાં હોય. અને એ દ્રષ્ટિ જ્યારે તમારી ઉપર પડે તો એ આપો આપ પછી કહેવું ન પડે કે અમને આશીર્વાદ આપજો. આશીર્વાદ એમને મળી જાય. પણ વાંકા વળતા શીખીએ તો ને ઉભા ઘોડાની ગોળે ઘૂસતા મારો ગોટડભાઈ લે પણ અમારો કઈ વાઘ ખરો ભાઈ, પાછું વળાય. इसलिए आप ख्याल रखना, लाइफ इज गॉड. जीवन भगवान होता है,
उसे कैसे बनाया जाए, उसे कैसे जिया जाए, उसे कैसे संवारा जाए। और हमारे जीवन के अंदर जो भाव का जगत है उसे आप नहीं जानते। दया, करुणा, प्रेम, सत्य, नीति और सदाचार जो है ना, वो बढ़िया भाव है। मैं बोलता हूं तो उनका अर्थ ऐसा नहीं है, आप मेरी भाषा को समझ लोगे। उनके साथ कितनी जरूरत होती है। जब शब्द का प्रयोग करता हूं तो मेरे नैन की जरूरत होती है, मेरी आई की जरूरत होती है, मेरे होठ की जरूरत होती है, मेरे चेहरे की हर रेखा की जरूरत होती है, मेरे हाथ की एक्शन की जरूरत होती है। ये सब इकट्ठा होता है तब जाके भीतर से भाव प्रकट होता है। वो भाव जो है उसे समझना है। तो ये परमात्मा ने हमने बहुत बड़ी संपत्ति दी है। दया, करुणा, प्रेम, सत्य, नीति और सदाचार। वेद कहता है 6 भाव को डेवलप करिए, विकसित करिए, जीवन को धन्य बनाइए। यदि भावना का हम छोटे थे पढ़ते थे उस टाइम हमारे टीचर ने कभी ऐसा नहीं कहा कि तुम अपनी वृत्तियों से काम लीजिए। वो ऐसा नहीं कहता था। वो ऐसा कहता था, बेटे आप लोग जब पढ़ते हो ना, आप जो काम करते हो अपनी भावनाओं से काम करिए। भावना जो है वो हमारे परमात्मा ने हमको धन दिया है, उसी धन का आप यूज करिए। आज पैसा, धन, गाड़ी, बंगला सब कुछ है, वो तो आता है जाता है। वो ऐसा तो नहीं है कि वो कायम रहता है। राजा भी रंग बन जाते थे, देख लेना। तो हरिश्चंद्र महान में गए थे, स्मशान में गए थे, वो चिता को जलाते थे और उनकी जो खिचड़ी आती थी वही तो वो खाते थे। हरिश्चंद्र जैसा तो कोई राजा नहीं, वैसा तो हम लोग तो है नहीं, फिर भी उनकी हालत यही थी। तो हमारी भी कल हो सकती है यदि हमारे पास धर्म न हो तो। इसलिए कहा है ऑनेस्टी इज द बेस्ट पॉलिसी। प्रामाणिकता जो है वो हमारे जीवन का उत्तम मार्ग है, उसके बनाए रखिए, जीवन को सुंदर बनाइए, हर लोगों के साथ प्यार बांटिए। आपको पुण्य कमाना है तो क्या करोगे आप? आपके घर में जो धन है वो आप दे दोगे। लूटने वाले तो हमारे जैसे बहुत है, ऐसा मत समझना हम लूटने वाले नहीं है। हम बहुत कुछ लूट लेते हैं, हमारे जैसे लुटेरे आपको मिलेगा ही नहीं। इतने लोगों का प्रेम हम लूट लेते हैं। देख लीजिए, हम पैसा लूटने के लिए किसी के घर नहीं गया। मैं आज तक, ये परिवार है गोपालदास जी, मैं जानता हूं, इस परिवार के किसी के घर में फाला लेने के लिए कभी गया ही नहीं। आज पहली बार है इतने बड़े ग्रुप में मैं आज मिला हूं, इसलिए मैं किसी के पास धन लेने के लिए तो जाता ही नहीं भाई। मैं परमात्मा से कहता हूं, परमात्मा तू कैसे मुझे जीवन देता है मैं देखता हूं। मेरे पास भी ऐसी कला है, मैं किसी की जेब काट लूं तो उसे पता भी नहीं चले। 6 महीना के बाद उसको पता चलेगा कि बापू टच कर गए, परंतु ये मेरा काम नहीं है। मैं तो एक धर्मिष्ठ पुरुष हूं, आपके परिवार में मेरा जन्म हुआ है। मैं आप सभी को धन्यवाद देता हूं, आज मुझे यहां पर बुलाया गया। शायद आप कितने भी पुण्य करें, यहां सन्यास लिया नहीं जाता, सन्यास दिया नहीं जाता। सन्यास का जीवन जिसे उपलब्ध होता है उसी को सन्यासी कहते हैं। बहुत पुण्य इकट्ठा हो जाए तो आपके घर में देव जैसा बेटा जन्मेगा, देव जैसे बालक जन्मेगा। इनसे ज्यादा कोई पुण्य इकट्ठा हो जाए तो आपके घर कोई सन्यासी जन्म लेगा, लेकिन इनसे ज्यादा आपका पुण्य इकट्ठा हो जाए तो ऐसा मत समझ लेना आप सन्यासी बन पाओगे। ये बात गलत है। यदि आप सन्यासी बन जाओगे तो हमारे जैसे सन्यासियों को जन्म देने वाला कोई नहीं होगा। इसलिए आप सब धन्य हैं, आपके परिवार में मेरा जन्म हुआ है। मैं आप सबको रिस्पेक्ट करता हूं, सैल्यूट करता हूं, ये मेरा भाव है। और सदैव आपके जीवन में बहुत ज्ञान बढ़ता रहे और आप सब लोग बहुत आगे बढ़े, ये मैं प्रभु को भी प्रार्थना करता हूं। आज आपके यहाँ भजन का कार्यक्रम है, इसलिए ज्यादा अब समय नहीं लेता हूं, परंतु भगवान माँ भगवती को भी मैं प्रार्थना करता हूं और कहता हूं परमात्मा इस परिवार को खूब सुख और शांति दीजिए और साथ साथ सद्बुद्धि दीजिए। ये मेरी मांग होगी माँ भगवती के पास। मैं एक सन्यासी हूं, उसी में मेरा कोई स्वार्थ नहीं है। मैं जिस परिवार के अंदर मैंने जन्म लिया है उस परिवार का कल्याण की भावना रखना वो मेरा धर्म होता है। इसलिए एक बार मैं कैलाश मानसरोवर की यात्रा करने को गया था।
हमारे यहाँ कहावत है कि जो परिवार में कोई साधु बन जाता है वो 71 पीढ़ी को तार देते हैं, उद्धार कर देते हैं। पर कब करते हैं? पर कब करते हैं? जब मानसरोवर जाकर उसी में स्नान करके वहां पिंडदान परिवार का करके जो आता है, भगवान शिव के सामने पिंडदान दिया जाता है यज्ञ करके, तब जाके इस परिवार में 71 पीढ़ी का उद्धार हो जाता है। तो मैं वहीं जा चुका हूं और मेरे पूरे परिवार को मैं याद करके वहां पिंडदान भी कर चुका हूं, क्योंकि जो जो गए हैं उसका भी उद्धार हो जाए, वर्तमान जो है वो जब जाए तब परमात्मा उसी को भी उनका चरण में ले और उसका भी उद्धार हो जाए। तो ये मैं सद्भावना से कहता हूं, मुझे कोई स्वार्थ नहीं। तो इसलिए पर माँ भगवती को कहता हूं, उनको सद्बुद्धि देना, ज्ञान देना, धन संपत्ति देना, बस यही तो जीवन है। तो मैं मानता हूं कि आज आप सभी को मिलकर ये अच्छे शब्द का प्रयोग करके आपके हृदय को स्पर्श करने का मेरा मौका था। तो आपके हृदय तक मेरे शब्दों के द्वारा आपको प्रेम बांटने के लिए मैं बोल रहा हूं। ये ज्यादा कुछ नहीं, परंतु इनसे मैं ऋण भी उतारना चाहता हूं कि इस चौवटिया परिवार में मैंने जन्म लिया है, मेरी स्नायुओं में, मेरी वेन में जो ब्लड चल रहा है वो शब्द धबकता रहे और आप सभी का कल्याण की मैं भावना करता रहूं और आपका सबका कल्याण हो। तो अंत में युजुर्वेद की 2 रुचाएं, जन्म ऋण रोग आदि पाप, अपमृत्यु भय शोक मनस्ताप नश्यन्तुम सर्वदा, श्रीर्वर्चस्व मोयुष्यम आरोग्य विदाच्छुभमानम महीयते, धनम धान्यम पशु बहुपुत्र लाभम शत्स वस्त्रम दीर्घायुष्मान भव। आपको पता हो गए मैं क्या कहा? आपको पता नहीं? जो साधु तुम्हारे घर आंगन में आता है उनकी वो तुम्हारी धरोहर है, शास्त्र धरोहर है, माँ धरोहर है, गाय धरोहर है, एक संत धरोहर है। जब आपके आंगन में आते हैं तो वो क्या करते हैं? ये 2 रुच का प्रयोग करते हैं। उसी समय जमीन में 7 फुट सर्प हो तो उसी को भाग के चला जाना पड़ता है, यही वेद का प्रमाण है। तो इसलिए ये उसी में क्या कहा? तो क्या पृथ्वी के ऊपर 7 प्रकार के दुख होते हैं, ऋण रोगादि पाप अपमृत्यु भय शोक और मनस्ताप। ये 7 दुख आपके जीवन में न आए और शरीर वर्चस्व मोयुष्यम आरोग्य विदाच्छुभमान महीयते, आपके जीवन में जितना ऐश्वर्य आपको प्राप्त हो, आपका अधिकार हो, ऐसा ऐश्वर्य प्राप्त हो और आपके जीवन में धन्य बुद्धि भी ज्ञान भी इतना हो। और 33वीं रुचा में क्या कहा? तो कि धनम धान्यम पशु बहुपुत्र लाभम, आपके घर के अंदर जितना धन चाहिए उतना धन परमात्मा दे, जितना धान्य चाहिए उतना धान्य दे। आपके आंगन में पशु भी होना चाहिए, आपके घर एक नहीं एक से बढ़कर आपके घर संतान की प्राप्ति हो, ये सब 7 पीढ़ी तक चलता रहे और सब दीर्घायुष्मान 1.5 साल भोगे, ऐसा मैंने कहा। और यही आशीर्वाद के स्वरूप में वेदोक्त रुचाओं के माध्यम से इन द एंड आई वांट टू थैंक गॉड फॉर ऑल योर लाइफ, देन विल बिकम डिवाइन एंड हैव ए लॉन्ग लाइफ। थैंक टू गॉड, थैंक यू सो मच for the last time you listen to me. Thank you.